નાના બાળકો જોયા છે, પરીક્ષાનો દિવસ હોય, પિતાજી મરી ગયા હોય અને અગ્નિ સંસ્કાર કરીને પરીક્ષા આપવા ગયો હોય, એવા એ છોકરા જોયા છે. જે દિવસે પિતાનો અગ્નિ સંસ્કાર થયો એ દિવસે કોઈ છોકરો પરીક્ષા આપવા જાય ખરો? કેવું એનું માનસ હશે? સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને પેલી ચિઠ્ઠી આવી, પત્ની મરી ગયા છે, ચિઠ્ઠી બંધ કરીને કેસ લડવાનું ચાલુ રાખ્યું અને પછી જઈને અંતિમ ક્રિયામાં ગયા. વાર્તા પ્રસંગોના અંદર આપણે જોઈએ છે, કુંમનદાસજીનો છઠ્ઠો દીકરો કૃષ્ણદાસ એ સિંહની જાળમાંથી એ ગાયને બચાવવા ગયા અને દીકરો મૃત્યુ પામ્યો. મૃત્યુના સમાચાર કુંમનદાસને મળ્યા. કુંમનદાસના આંખમાંથી જર્જર આંસુ પડવા લાગ્યા. બધા લોકો કહેવા લાગ્યા, કુંમનદાસજી, તમે તો ઠાકોરજીના કેટલા નિકટ છો. સાક્ષાત ઠાકોરજી તમારા ખોળામાં આવીને બેસે, તમને તો ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે અને આજે તમે રડી રહ્યા છો. કુંમનદાસજી બહુ સરસ ઉત્તર આપ્યો, પુત્ર મરી ગયો એટલે મને આંસુ નથી આવી રહ્યા. જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. આજે જેનું જન્મ છે, કાલે એનું મૃત્યુ થવાનું જ છે. આજે ભગવાન આપણને સમય આપે છે, કાલે સમય સમાપ્ત થવાનો જ છે. સંસારમાં એ જન્મ ને મૃત્યુ તો ચાલ્યા જ કરશે. મને તો દુઃખ એ વાતનું થયું કે મારો પુત્ર મરી ગયો, એનું મને સૂતક લાગે અને મને 16 દિવસ સુધી મારા શ્યામ સુંદરના દર્શન નહીં થાય. એ દર્શન નહીં થાય એના વિચારથી મને રડવું આવી રહ્યું છે. કયા પ્રકારનું આ માનસ છે? સંસારમાં રહીને પણ સંસારમાં એ પ્રકારનું અટેચમેન્ટ નથી કે વ્યક્તિ પૂર્ણ રીતે ભાંગી જાય. તરત એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લે. સત્સંગના માધ્યમથી વ્યક્તિનું મન વધારે બલવાન બને છે, ધૈર્યવાન બને છે, સ્થિર બને છે, સક્ષમ બને છે અને એનું મંગલ કલ્યાણ થાય છે. એ પોઝિટિવ બને છે. નકારાત્મક વિચારોને એ પોતાના અંદરથી વિદાય આપી શકે છે અને હંમેશા પ્રભુને કેન્દ્રમાં રાખીને એ વ્યક્તિ સકારાત્મક બનતો જાય છે. Faith in God will increase the faith in yourself. અને એટલે જ પૂર્ણાહુતિને શું કહેવાયું? મંગલ પૂર્ણાહુતિ. આ પૂર્ણાહુતિ મંગલ ક્યારે બને? મંગલ શબ્દ સંસ્કૃતમાં મગી ગતૌ ધાતુથી બન્યો છે. મગી ગતૌ ધાતુ એટલે જેમાં ગતિશીલતા છે. મંગલ કોણે થયું કહેવાય? જ્યારે તમારા જીવનમાં ગતિ આવે, જ્યારે તમારા જીવનમાં ઉત્સાહ આવે, જ્યારે તમે આગળ વધતા રહો, આગળ વધતા રહો, આગળ વધતા રહો. પડો તો પણ આગળ વધો, પડો તો પણ આગળ વધો. પીછે મુડકર જો દેખતા નહીં, જો હંમેશા આगे बढ़ता जाए, आगे बढ़ता जाए, आगे बढ़ता जाए, उसके जीवन में मंगल होता. જ્યાં તમે રોકાયા, જ્યાં તમે અટક્યા, જ્યાં તમે ઢીલા પડ્યા, જ્યાં તમે બેસી ગયા, જ્યાં તમે ઠોકર ખાઈને પડીને પાછા ઉઠવાની વૃત્તિ નથી રાખતા, એ અમંગલ છે. મંગળ એને કહેવાય હંમેશા આગળ વધતો જાય. અને એ મંગલ રૂપ પરમાત્મા જ્યારે એના જીવનના અંદર પધારે. મંગલ કોણ છે? પરમાત્મા એ મંગલ છે. ભગવાનની કથા એ મંગલ છે, ભગવાનની સેવા એ મંગલ છે, ભગવાનનું સત્સંગ એ મંગલ છે. એટલે મંગલ આચરણ, એ મંગલ આચરણમાં આપણે ઠાકોરજીનું નામસ્મરણ કરીએ છીએ. ભગવાનના એ સ્વરૂપનું ધ્યાન, ભગવાનના એ લીલાનું ધ્યાન, ભગવાનના એ ગુણોનું ધ્યાન, એ ભગવાનને આપણા આચરણમાં આપણે લાવીએ છીએ, આપણા જીવનમાં આપણે પધરાવીએ છીએ. હે પ્રભુ, તું મારા સાથે છે તો આ દુનિયાની કોઈ પણ તાકાત મને આગળ વધવાથી રોકી શકતી નથી. મંગલ રૂપ ભગવાન એના જીવનમાં આવે તો મગી ગતૌ ધાતુ, ગતિશીલતા એના જીવનમાં આવે છે.
એ થાકેલું પાકેલું હારેલું મન હંમેશા આગળ વધતો જાય છે. ઘણા લોકો ત્યાં જ પડ્યા હોય, એટલા શોકમાં હોય, એટલા હતાશ હોય. ઘણા લોકોને આપણે પૂછીએ ને, કેમ છો? બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. ઘરે બધા કેમ? બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. છોકરાઓ કેમ? ભણતા જ નથી, બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. મોડું જેવું હોય, પ્રોબ્લેમેટિક, સમસ્યા વાળું. આ લોકો જીવનમાં ક્યારે મંગલ કરી શકતા નથી, કારણ કે અટકેલા લોકો છે, ભટકેલા લોકો છે, છટકેલા લોકો છે, અટવાયેલા લોકો છે. એ પોતે અટવાયેલો રહે, બીજાને અટવાઈ દે. એને કઈ સૂચકો જ ન પડે, ત્યાં ને ત્યાં જ પડ્યો રહે. જે ત્યાં ને ત્યાં જ પડ્યો રહે એમાં મંગલ ન થાય. अरे क्षमा परवाने को जलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को टोकना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है. જેટલી ઠોકરો વાગ્યા કરે, જેટલા સફળતાઓ વ્યક્તિને પ્રાપ્ત થયા કરે, વ્યક્તિ ઉલટો ચાલતો શીખે છે. असफलता में फल है ने सफलता में फल है. समय संजोग के आधार पर हार जीत होती रहती है, सफलता असफलता आती रहती है, पास फेल होते रहते हो, सुख दुख आता रहता है. यही तो जीवन का नियम है. આ દુનિયામાં શ્રેષ્ઠ સફળ લોકોના ઇતિહાસને અગર આપણે જોઈએ અને શિખર પર પહોંચેલા જેટલા પણ લોકો છે એના ઇતિહાસને અગર આપણે જોઈએ તો એને ખૂબ જીવનના અંદર મહેનત કરી હોય છે, ખૂબ જીવનમાં સ્ટ્રગલ વેડફી હોય છે, ખૂબ જીવનના અંદર એમને વિઘ્નો જોયા હોય છે, ખૂબ દેવાએ કરેલા હોય છે. શરૂઆતના અંદર ખૂબ મહેનત કરતા કરતા, ઠોકરો ખાતા ખાતા, સ્ટ્રગલ કરતા કરતા એ પરિપક્વ બનતા બનતા એ મીઠાસ રૂપી ફળ આ સમાજને પ્રદાન કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ એમને સફળ નથી બનેલો હોતો. અનેક પ્રકારના અસફળતાના એ દુઃખને સ્વીકાર કરતો 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 કરતો, લેટ ગો કરતો કરતો, કોમ્પ્રોમાઇઝ કરતો કરતો, સહન કરતો કરતો, પુરુષાર્થ કરતો કરતો એ શિખરના મુકામ પર પહોંચે છે. આપણને લાગે આ કેટલો સફળ માણસ છે, પણ એના ઇતિહાસને અગર જોઈએ ત્યારે આપણને ખબર પડે એને કેટલી સ્ટ્રગલ કરી. એવા લોકોનું જીવન મંગલ કહેવાય જે હંમેશા આગળ વધ્યા છે. છોકરાઓ ફેલ થાય પછી ત્યાં ને ત્યાં પડ્યા રહે. હું કેમ ફેલ થયો? હું શા માટે ફેલ થયો? શા માટે મારા સાથે જ આવું થયું? શા માટે હું જ આવો નીકળ્યો? શા માટે મારું જ ભાગ્ય ખરાબ? કેમ મને જ ભગવાને ફેલ કર્યો? હું જ આવો આ પડ્યો રહે. ફેલ થયો તો થયો, अब क्या कर सकते हैं? हुआ वो हुआ. એવા ઘણા લોકો છે જે ફેલ થઈને પણ જીવનમાં પાસ થયા છે. પરીક્ષામાં ફેલ થયા હોય પણ જીવનમાં પાસ થયા હોય. મને લાગે સચિન તેંડુલકર 10મી કે ફેલ છે કે પાસ ખબર નહીં, જીવનમાં પાસ થયો. એ બહુ ભણેલો નથી, જીવનમાં પાસ થયો. અને ઘણીવાર તમે કોઈ એક વિભાગમાં ફેલ થાઓ છો તો ભગવાન કદાચ તમને કોઈ બીજા વિભાગમાં સફળતા આપે છે. ઘણીવાર કોઈ ભણવામાં આગળ ના હોય તો ગણવામાં આગળ હોય. એમાં ટેલેન્ટ કંઈક ભગવાને મૂકેલું હોય છે, કંઈક તો આપણા અંદર છે જે ભગવાન ઉજાગર કરવા માંગે છે. એક બહુ મોટા સફળ વ્યક્તિ, એને પૂછવામાં આવ્યું કે આપ ઉપર ગયા, નીચે ગયા, પાછા ઉપર આવ્યા. એ સફળ વ્યક્તિ એકવાર કરોડપતિ હતા અને એકવાર રોડપતિ બની ગયા, પછી પાછા કરોડપતિ બની ગયા. મીડિયા વાળાઓએ પૂછ્યું કે આપ કરોડપતિમાંથી જ્યારે રોડપતિ બન્યા ત્યારે આપના મનના વિચારો કયા હતા? મેં બહુ સરસ વાત કરી કે મારા જીવનમાં મને સમય સંજોગના આધાર પર અસફળતા મળી, પણ મેં મારા જાતને ક્યારે પણ અસફળ માની નથી. અસફળતા મળવી એક અલગ વાત છે, પણ પોતાને અસફળ માનવું એ ખોટી વાત. मैं असफल नहीं, समय संजोग मुझे असफलता दे रहे हैं, मैं सफल हूं. जिसके जीवन में भगवान है
मंगल है उसका कल्याण होता है। और कल्याण यानी कल्य शब्द संस्कृतना अंदर नवी ताजगी, नवो प्रभात, नया सवेरा, ये कल्याण है। તમારા જીવનમાં એક નવી રોનક આવે, એક નવી ઉર્જા આવે, એક નવું તેજ આવે। એટલે જ કથા સત્સંગ મંગલ કલ્યાણ કરે છે। તમને આગળ વધવાની પ્રેરણા આવે, જે થયું છે એને સ્વીકારીને, કંઈક શીખીને। हर एक दिन हमारे लिए एक नया दिन है, हर एक क्षण वो नई। हम बीती हुई क्षणों को वापस नहीं लाते।